રાજા ભોજે ડુંગરો હટાવી દેવાનો હુકમ કર્યો એટલે સૈનિકો માંડ્યા ડુંગરાને ખોદવા. ડુંગરો ખોદ્યો એટલે અંદરથી સોનાનું સિંહાસન નીકળ્યું, જે વિક્રમ રાજાએ ડાયટું હતું એ સોનાનું સિંહાસન નીકળ્યું. એટલે ભોજ રાજા લઈ રાજમહેલમાં લઈ ગયા કે આ તો રાજમાં શોભે એવું છે. હવે રાજમાં લઈ ગયા ને નક્કી કર્યું ઉદ્ઘાટન કરવાનું કે આપણે આ સમયે આનું ઉદ્ઘાટન કરવું અને પછી એના ઉપર આપણે બિરાજમાન થાય. તે બધી પબ્લિકને ઉદ્ઘાટનમાં બોલાવ્યા. પણ બન્યું એવું કે જ્યારે રાજા ભોજ એનું ઉદ્ઘાટન કરવા ગયા તે સમયે સિંહાસન ઉપર બેહવા ગયા ત્યાં જે ઓલી 32 પુત્રીઓ ગોઠવી હતી ને એમાંની એક પુત્રી નીચે પડીને બોલી. એટલે કોઈ બી માણસે કોઈ પુત્ર હોય એ પડી જાય પછી બોલવા માંડે તો કોઈ બી ઊભા રહી જાય. એટલે ભોજ રાજા સિંહાસન ઉપર બેઠા પહેલાં ઊભા રહી ગયા કે આ શું. એટલે પુત્રીએ કીધું ભાઈ મહારાજ સિંહાસન ઉપર ન બેસતા પહેલાં મારી વાત સાંભળો અને પછી સિંહાસન ઉપર બેસજો. એટલે એ પુત્રીએ વાત ચાલુ કરી કે અમે વિક્રમ રાજાના રાજની અંદર આ સિંહાસન ઉપર વિક્રમ રાજા બેહતા. હવે વિક્રમ રાજા એવો રાજા હતો કે બીજાના દુઃખ ભાંગતો. એક વખત એ બહાર ગયેલા અને ફરતા 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 એક જગ્યાએ એવી બીના બની કે રાજા છે એ રોજ થાકવો પડતો. એક રાક્ષસ આવી અને રાજાને મારી નાખે. સવારે પાછી હાથની હરગાડે અને હાથની જેના ઉપર પાણીનો કળશ ઢોરે એને રાજા બનાવે. એમાં વિક્રમ રાજા ફરતા ફરતા અહીંયા ગયા ને વિક્રમ રાજા ઉપર કળશ ઢોરાવો એટલે બધા રાજી થતા થતા રાજાને ગાદીએ બેહાડ્યા. અને ગાદીએ બેહાડ્યા પછી પાછા રોવાનું ચાલુ કર્યું કે કેમ તો કે હાંજે એક રાક્ષસ આવે અને એ રાક્ષસ છે એ રાજાને ખાઈ જાય છે એટલે પાછો અમારે સવારે નવારે થાપવો પડે છે એટલા માટે અમે રોઈ છે. એટલે વિક્રમ રાજા કે કાંઈ વાંધો પહેલાં એ રાક્ષસને આવવા દે કે કઈ સાઈડમાંથી આવે તો કે આ દેશમાંથી આવે. એટલે વિક્રમ રાજાએ ખાડા ગાળી અને જે જગ્યાએ ખાડાની અંદર પાણી દૂધ અને મોટા મોટા લાડવાના ઢગલા કરાવી દીધા દહીં ઉપર. એમાં એ રાક્ષસ જે દહીંમાંથી આવતો બધું અનેક વાનગીઓ ખાતો ખાતો લાડવા ખાતો ખાતો અને મોટા મોટા કુંડ દૂધના પાણીના બધા ભરેલા પીને ધરાય આવીને રાજા કે પાસે આવીને કે આવ્યું તને ખાય નહીં કે તો કે કેમ એ કે આજે ત્યાં એટલી બધી વસ્તુ મને વાનગી ખવડાવી છે ને કે હું ધરાઈ ગયો છું. કાલ તારો વારો આજના દિવસનું તને જીવનદાન બક્ષ દીધું. એટલે વિક્રમ રાજાએ કીધું તારા હાથમાં આયુષ્ય છે કે તું મજા આવે ત્યારે જીવનદાન બક્ષ દઈ દે મજા આવે ત્યારે મારી નાખ. તો કે ભાઈ મારો ખોરાક છે અહીંયા જેટલા રાજા બન્યા એને સવારમાં આવીને હું જ ખાઈ જાઉં છું. કે તમારામાં એટલી બધી શક્તિ છે તો કે હા ગમે એ કામ કહો ભલમાં કરી દઉં કે હું રાક્ષસ શીખાય. એ કે એક કામ કરો ને તમે દેવતાઓ પાસે ભગવાન પાસે જાઓ અને સોપડાની અંદર કાંઈ એક દી મારી આયુષ્ય વધારતા હોય અને કાંઈ એક દી ઘટાડતા હોય એ કરતા હોય. આ તો ધોળીને ગયો ત્યાં ગયો તો કે ભાઈ એમાં કાંઈ ફેરફાર ન પડે એ જે દી લખ્યું એ દી થાય. તો કે આને તો કરી દીધી પાછો આવ્યો ભાઈ એમાં ફેરફાર નહીં પડે એમાં ના પડે કે તો કે તું મારી આયુષ્ય એક દી ઘટાડી નથી શકે એમ કે વધારી શકે એમ નથી તારાથી મારું મોત થોડું થાય એમ કરીને વિક્રમે તલવાર કાઢી અને તલવાર કાઢીને રાક્ષસને મારી નાખ્યો. અને લોકો બધા ખુશ થયા
રાક્ષસ મરાઈ ગયો અને એ રાજ પાછું એ લોકોને હોપી અને વિક્રમ રાજા એના રાજમાં આવતા રહ્યા. આવો એ પરદુખ ભંજન માણસ હતો. જો તમે આવા પરદુખ ભંજન હોય તો જ સિંહાસન ઉપર પગ મેળવો આમ કહી અને ફર કરી અને એ પુત્રી ઉડી ગઈ, સ્વર્ગમાં હોઈ ગઈ. આગળનો વિડીયો પછી બનાવશું. જય અલેખ ધણી. હર હર મહાદેવ.